નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુરના પ્રતિનિધિ હર્ષદ લખવાણાનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના સરદારપુર ગામે ભવ્ય પોથી યાત્રા નીકળી. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના સરદારપુર ગામે આવનાર દિવસોમાં શ્રીમદ દેવી ભાગવત કથાનું 3 દિવસનું અને પ્રાણ પ્રતિષ્ઠાની ઉછામણીનું ભવ્ય પ્રોગ્રામનું આયોજન શ્રી મહાકાળી મંદિર વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ બપોરે 3 વાગ્યા સરદારપુર ગામમાં પરમ પૂજ્ય સંત શ્રી જાગનાથ બાપુ અને કનુભાઈ બુવાજીની બગી પર બિરાજમાન થઈ અને માઈ ભક્તો સહિત ભક્તિમય માહોલ વચ્ચે વરઘોડાની સાથે વાજતે ગાજતે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા, જેમાં ભારે હર્ષોલ્લાસની સાથે પોથીયાત્રામાં જોડાયા હતા. પટેલ રમેશભાઈ રણછોડભાઈ પારેશિયા પોથીયાત્રાના યજમાન રહ્યા હતા. આપણે તે પણ જણાવીએ કે આવનાર દિવસોમાં જે ભવ્ય પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે સરદારપુર ગામે, શ્રીમદ દેવી ભાગવત 3 દિવસનું કથાનું તથા પ્રાણ પ્રતિષ્ઠાની ઉછામણીનું ભવ્ય આયોજન શ્રી મહાકાળી મંદિર વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવનાર છે. ત્યારે આજરોજ ગુરુવારના દિવસે બપોરે 3 વાગે વિજાપુરના સરદારપુર ગામે ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ.